નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદિયા. આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો. ભરૂચ જિલ્લાના લોકોએ આજે મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણ પર્વને લઈને પતંગો ચગાવવાની સાથે સાથે ઊંધિયું પણ ઝાપટા નજરે પડ્યા હતા. ઉત્તરાયણની ઉજવણી લોકો ખાસ કરતા હોય છે, પરંતુ આ ઉત્તરાયણની પતંગ ચગાવવાની મજાની સાથે સાથે ખાવા પીવાના શોખીન લોકો આજે ઊંધિયાની પણ ખાસ મજા લેતા હોય છે. ત્યારે શહેરના તમામ ફરસાણની દુકાન પર જ્યાં ઊંધિયું મળે છે ત્યાં વહેલી સવારથી લોકોની લાંબી લાઈન જોવા મળી હતી. ઉત્તરાયણમાં ઊંધિયું બનાવવા વપરાતું રતાળું, સુરતી પાપડી, શક્કરિયા, રીંગણ સહિતની શાકભાજી મોંઘા થઈ ગયા છે. સામાન્ય દિવસોની સરખામણીએ 2 દિવસથી રતાળું, સુરતી પાપડી, શક્કરિયા, રીંગણ સહિતની શાકભાજીની માંગ 2 થી 5 ગણી વધી ગઈ છે. બીજી તરફ શાકભાજીની માંગ વધવા સાથે ભાવ પર 1.5 થી 2 ગણો વધી ગયો છે, જેને લઈને ઊંધિયું મોંઘું પડશે. છેલ્લા 2 દિવસથી અંકલેશ્વર, ભરૂચ સહિતના આસપાસના એપીએમસીમાં આવતા રતાળુ, સુરતી પાપડી, શક્કરિયા અને રીંગણ સહિતની શાકભાજીના વેચાણ સાથે ભાવમાં પણ વધારો થયો છે, જેથી ઊંધિયાના ભાવમાં પણ કિલોએ 40 થી લઈને 150 રૂપિયા સુધીનો વિવિધ સ્થળોએ વધારો જોવા મળી રહ્યો છે. ખાવાદાસ ટોપનદાસ ચકલામાં દર વર્ષે ઊંધિયું વેચીએ છીએ. ઉત્તરાયણ નિમિત્તે લોકો ઊંધિયું ને જલેબી ખાવાનો આગ્રહ રાખે છે. આ વખતે 360 રૂપિયાનો ઊંધિયાનો ભાવ છે. દર વર્ષ કરતા 60 રૂપિયાનો કિલોએ વધારો છે. અંકલેશ્વરના આકાશી યુદ્ધના પર્વની ઉજવણી નિમિત્તે લોકોએ ધાબે છાપરે ચડીને પતંગ ચગાવીને હર્ષોલ્લાસ સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી. અંકલેશ્વરમાં આકાશી યુદ્ધના પર્વ ઉત્તરાયણની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. શહેરમાં અબાલ વૃદ્ધ સૌ કોઈએ પતંગ ચગાવવાની મજા માણી હતી. ઉત્તરાયણના પર્વની પરંપરાગત રીતે હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ હતી. સવારથી શહેરના વિવિધ વિસ્તારોમાં લોકોએ પતંગ ચગાવતા જોવા મળ્યા હતા. ઘરોના ધાબા પર બાળકો, યુવાઓ અને વૃદ્ધો રંગબેરંગી પતંગો સાથે ઉત્સવમાં જોડાયા હતા. આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ ગયું હતું. અનેક વિસ્તારોમાં ડીજેના તાલ સાથે પતંગ ચગાવવાનો માહોલ જોવા મળ્યો હતો, જેના કારણે સમગ્ર વાતાવરણ ઉત્સવમય બની ગયું હતું. ઉત્તરાયણના પર્વે લોકોમાં આનંદ અને ઉત્સાહ છલકાતો જોવા મળ્યો હતો, જેના પરિણામે શહેરભરમાં તહેવારની ખુશી છવાઈ ગઈ હતી. આજે ઉત્તરાયણ એટલે કે મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે ગૌપૂજનની વિશેષ મહત્વ હોવાથી ભરૂચના પાંજરાપોળ ખાતે આવ્યું હતું. આજના દિવસને દાન પુણ્ય સાથે પણ જોડવામાં આવે છે. આજે મકર સંક્રાંતિના પર્વના દિવસે ભક્તો ગૌ માતાનું પૂજન અર્ચન કરે છે અને તેઓને ધાન્ય અર્પણ કરે છે. ભરૂચ અંકલેશ્વર ખાતે શ્રદ્ધાળુઓએ ગાય માતાની પૂજા કરી તેઓને ઘાસચારો તેમજ ઘૂઘરી ખવડાવ્યા હતા. ભરૂચ પાંજરાપોળ ખાતે જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ પરિવાર સાથે ગાય માતાનું પૂજન અર્ચન કરીને પુણ્યનો ભાથું બાંધ્યું હતું. અંકલેશ્વરના રામકુંડ ખાતે પણ ગાય માતાનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. સૂર્યના રાશિ બદલાવ થી દર 2 મહિનામાં ઋતુ બદલાય છે. મકર સંક્રાંતિ એક ઋતુ પર્વ છે જે હેમંત અને શીત ઋતુનો સંધિકાળ છે. એટલે હેમંત પૂર્ણ થયા પછી શીત ઋતુ શરૂ થાય છે. એટલે ઠંડીનું વાતાવરણ હોવાના કારણે આ દિવસે સૂર્ય પૂજા, ખીચડી અને તલ ગોળનું સેવન કરવાની પરંપરા છે, કેમ કે આ અનાજ શીત ઋતુમાં શરીર માટે ફાયદાકારક હોય છે. સાથે જ વાતાવરણને ધ્યાનમાં રાખીને આ પર્વમાં ગરમ કપડાનું દાન પણ કરવામાં આવે છે. આજરોજ 14મી જાન્યુઆરી ઉત્તરાયણ અને મકર સંક્રાંતિનો પવિત્ર તહેવાર સનાતન સંસ્કૃતિમાં આજના દિવસનું ખૂબ મહત્વ છે. સૂર્ય ભગવાન આજરોજ ઉત્તર દિશામાં પ્રયાણ કરે છે અને તે દિવસે ગૌ માતાને કરેલું દાન એ અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે એવી શાસ્ત્રોક્ત માન્યતા છે. અને તે માન્યતા અનુસાર સનાતન સંસ્કૃતિમાં માનનાર હિન્દુ સમાજ તરફથી ખૂબ મોટી સંખ્યાની અંદર આજરોજ ભરૂચ ખાતે ભરૂચ પાંજરાપોળમાં આવે છે અને ગાય માતાને સેવા કરે છે, પૂજા કરે છે અને ગાય માતાને લીલું ઘાસ અને ઘૂઘરી ખવડાવી આજે ધન્યતા અનુભવે છે. આજે ભરૂચના તમામ નાગરિકોને વિનંતી કે ખૂબ મોટી સંખ્યામાં આખો દિવસ પાંજરાપોળ ખુલ્લું છે અને અહીંયા પધારવા વિનંતી છે.
क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म। हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स। IICL आर हायरिंग PHP developer, Data Analytics, UI UX graphics designer, Node.js developer, WordPress developer. फ्रॉम ऑल ओवर गुजरात। तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा। विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर। हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे। फ्रेशर्स कैन ऑल्सो अप्लाई। कॉन्टैक्ट नाउ ऑन 7041542766। ઉત્તરાયણ પર્વને લઈને પતંગ દોરાથી ઘાયલ પક્ષીઓને બચાવવા માટે વિવિધ સંસ્થાઓ અને વન વિભાગે સારવાર કેન્દ્રો ઊભા કર્યા હતા। આકાશી યુદ્ધના પર્વ એવા ઉત્તરાયણમાં અંકલેશ્વરના આકાશમાં રંગબેરંગી પતંગો ઉડી રહી છે। જો કે આ રંગબેરંગી પતંગો વચ્ચે કેટલાક પક્ષીઓ તેની દોરીથી ઘાયલ થતા હોય છે। તદુપરાંત કેટલાક વખત દોરીમાં ફસાઈ જવાથી મૃત્યુ પામતા હોય છે। ત્યારે પક્ષીના બચાવ માટે વિવિધ સંસ્થાઓ સાથે વન વિભાગ દ્વારા અનેક વિસ્તારોમાં ઘાયલ પક્ષીઓની સારવાર કરી તેમને જીવ બચાવવામાં આવે છે। અંકલેશ્વર અને ભરૂચમાં પણ 10 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી સુધી કરુણા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે। કરુણા અભિયાન હેઠળ પતંગની દોરીથી ઈજા પામતા પક્ષીઓને તાત્કાલિક સારવાર મળી રહે અને નિર્દોષ પક્ષીઓને જીવ બચાવી શકાય તે હેતુથી અંકલેશ્વરમાં 7 થી વધુ સ્વયંસેવકોની ટીમ કાર્યરત બની છે, જે વિવિધ વિસ્તારોમાં સેવાઓ આપશે। અંકલેશ્વરના જવાહર બાગ ખાતે એનિમલ લવર્સ અને વન વિભાગની ટીમ દ્વારા આજ રોજ ઉત્તરાયણના પર્વ પર ઘાયલ થનાર પક્ષીઓને સારવાર આપવા માટેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। સામાજિક વનીકરણ વિભાગ ભરૂચ રેન્જ ઓફિસર દ્વારા અત્યારે 2026માં તારીખ 10 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી દરમિયાન કરુણા અભિયાન ચાલી રહેલ છે, જેમાં પાકા દોરા કે જે કાચ પીડાયેલા હોય તેવા દોરાથી કોઈ પક્ષી ઘાયલ થાય તો તેના સારા રીતે અંકલેશ્વર સિટી અને નગરપાલિકા વિસ્તારમાં 10 જેટલા સ્ટોલ ઊભા કરવામાં આવે છે, જેમાં અલગ અલગ NGO ના સ્વયંસેવકો અહીંયા કાર્યરત છે। હાલમાં જવાહર બાગ ખાતે એનિમલ લવર્સના સ્વયંસેવકો આપણા ફોરેસ્ટની મદદમાં છે। જાહેર જનતાને અપીલ છે કે કોઈ પણ જગ્યાએ આપણને કોઈ ઘાયલ પક્ષી દેખાય તો તાત્કાલિક નંબર પર જણાવેલ નંબર પર સંપર્ક કરો, જેમાંથી કોઈ પણ અમારા સ્ટાફ કાં તો NGOના કોઈ પણ સ્વયંસેવક આવીને પક્ષીને લઈ લે છે અને એમને જ્યાં પણ સારવાર કરાવવાની હશે ત્યાં અમે અમારી રીતે સારવાર કરાવીને એને માજૂદ કરવાની આગળની કાર્યવાહી કરી છે। મારું નામ કૌશિક પટેલ છે, એનિમલ લવર્સ અંકલેશ્વર, અને આજે 14 જાન્યુઆરી છે, મકર સંક્રાંતિના પાવન પર્વે જેમ કે હવામાં પતંગ અને દોરાનો જે ચાલે છે લોકો ચગાવવાનું અને પક્ષીઓ જે ઘાયલ થાય છે એનો માટેનો કેમ્પ છે। અને જે કોઈ આપણા અંકલેશ્વરના જાહેર પ્રજાને નમ્ર વિનંતી છે કે સવારના ટાઈમ પર અને સાંજના ટાઈમ પર સાચવીને પતંગ ચગાવવા, જેમ કે કોઈ પક્ષી ઘાયલ ન થાય। અને જે પક્ષી ઘાયલ હોય તેને અમારા સારવાર કેન્દ્ર પર અથવા કોઈને કોલ કરો અથવા સારવાર કેન્દ્રની મુલાકાતે આવો અને એ પક્ષીને તાત્કાલ સારવાર અર્થે ખસેડવામાં આવશે। જય હિન્દ। ભરૂચના ભોલાવ એસટી ડેપો ખાતે આધુનિક સાધનોથી સફાઈ કરવામાં આવી હતી। ભરૂચના ભોલાવ ખાતે આવેલા એસટી ડેપો ખાતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। આધુનિક ઉપકરણ દ્વારા ભરૂચ એસટી ડેપો ખાતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। મુસાફરોને સ્વચ્છ અને સારી ગુણવત્તાયુક્ત બસ સ્ટેશનની સુવિધા મળી રહે તેવા અભિગમ સાથે નિગમ દ્વારા વિવિધ આધુનિક ઉપકરણનો ઉપયોગ કરી ભરૂચ બસ સ્ટેશનની સફાઈ હાથ ધરવામાં આવી હતી। આ અદ્યતન ઉપકરણથી ભરૂચ ડેપો ખાતે હાથ ધરવામાં આવેલી સફાઈ અને તેના આશ્રય અંગે ડેપો મેનેજર વિશાલ છત્રીવાલાએ માહિતી આપી મુસાફરોને સહકાર આપવાની અપીલ કરી હતી। વિશાલ છત્રીવાલા, ડેપો મેનેજર ભરૂચ। આગામી સમયમાં મુસાફરને સારી સુવિધા, સ્વચ્છ અને સુઘડ બસ સ્ટેશન મળી રહે તેવા અભિગમથી નિગમ દ્વારા આધુનિક ઉપકરણોથી બસ સ્ટેશનની સાફ સફાઈની કામગીરીઓ કાર્યરત કરવામાં આવેલ છે, જેમાં વેટ ક્રમ ડ્રાયર, સ્ક્રબર મશીનથી ફ્લોરિંગની સફાઈ, વેક્યુમ ક્લીનરથી જેવા જે ભાગો ઉપર ડસ્ટિંગ અને દૂર થઈ શકતા નથી ત્યાંથી ધૂળને પણ દૂર કરવા માટે વેક્યુમ ક્લીનરનો ઉપયોગ કરવામાં આવે છે। અને મિકેનિકલ રોડ બ્રશનો ઉપયોગ કરીને પણ બસ સ્ટેશન સર્ક્યુલેશન એરિયા સાફ કરવાની કામગીરી હાથ ધરવામાં આવે છે, જેના થકી માનવીય શ્રમ
ઘટવા પામે છે અને મુસાફરોને સારી અને સ્વચ્છ વાતાવરણ ઉપલબ્ધ કરી શકાય છે. અંકલેશ્વરના રામકુંડ ખાતે મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે ગૌપૂજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરના રામકુંડ ખાતે ગાય માતાનું પૂજન કરીને ઘૂઘરી ખવડાવી ભક્તોએ ધન્યતા અનુભવી હતી. ઉત્તરાયણ પર્વ નિમિત્તે ગાય માતા પૂજન અને જુવારની ઘૂઘરી ખવડાવવાનું વિશેષ મહત્વ છે. અંકલેશ્વરમાં અનેક ભક્તોએ રામકુંડ તીર્થ ગૌશાળા ખાતે ગૌ માતાની પૂજા કરી ઘૂઘરી ખવડાવી હતી. ઉત્તરાયણ એટલે સૂર્યની ઉત્તર તરફનું પ્રયાણ અને મકર રાશિનો સૂર્યમાં પ્રવેશ સાથે ગૌ પૂજાનો ઉત્તમ દિવસ એટલે મકર સંક્રાંતિ પર્વ. વર્ષ ગયા માતાની પૂજાનો ઉત્તમ દિવસ એટલે ઉત્તરાયણ પર્વ. આજે ગૌદાન તેમજ ગાયની પૂજાની સૌથી ઉત્તમ દિવસ હોવાથી અંકલેશ્વરમાં અનેક ગૌ ભક્તો દ્વારા આજરોજ ગૌશાળા ખાતે પહોંચીને ગાય માતાજીની પૂજા અર્ચના કરી હતી. અંકલેશ્વરના રામકુંડ તીર્થ ખાતે ઉત્તરાયણ પર્વ નિમિત્તે ભક્તો દ્વારા જુવારની ઘૂઘરી તેમજ લીલું ઘાસ, સૂકા ઘાસ, તલના લાડુ, મમરાના લાડુ સહિત ગૌ માતાને વિવિધ વ્યંજન ખવડાવીને ગાયનું પૂજન કરી અર્પણ કર્યું હતું. રામકુંડ મંદિરના મહંત ગંગાદાસ બાપુ દ્વારા વિશેષ ગૌ પૂજાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. મંદિરમાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે દર્શન તેમજ વહેલી સવારે મંગળા દર્શનનો લહાવો ઉઠાવ્યો હતો. જય સિયારામ. આજે 14 જાન્યુઆરી મકર સંક્રાંતિના દિવસે રામકુંડ તીર્થ ઉપર રામ જાનકી ગૌશાળામાં આજે અંકલેશ્વરના તમામ ગૌ ભક્તો ગૌ માતાને લીલો ચારો, ઘૂઘરી અને ગૌદાન કરીને ધન્યતા અનુભવી છે. આ મકર સંક્રાંતિ 2026ની 35 વર્ષ પછી આ મકર સંક્રાંતિ આવી છે કે આજે એકાદશી પણ છે, આજે માઘ મેળાનું પહેલું સ્નાન પણ છે અને લોકોએ ખૂબ ગૌદાન કરી અને ધન્યતા અનુભવી છે. બધાને જય સિયારામ, જય ગૌ માતા. આ સાથે ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.